ओके चलो काल આપણે એક આખું યુનિટ ટોટલ નંબર ઓફ લેક્ચર તો એક્ઝેક્ટ યાદ નથી પરંતુ 40 કે 41 છે આપણે આપણું યુનિટ કમ્પ્લીટ કર્યું હતું જેનું નામ હતું ત્રિકોણમિતીય વિધેયો એટલે કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે આપણે કાલ કમ્પ્લીટ કર્યું હતું ઓકે આજ આપણે એક નવું યુનિટ ચાલુ કરીએ કે નવું યુનિટ શું કહેવા માંગે છે અને કઈ રીતે સમજવાની ટ્રાય કરશું આપણે એવા જ ચેપ્ટર લઈશું કે જે તમારે 10મા ધોરણમાં ના આવેલા હોય જેથી તમને ખ્યાલ આવે કે મેથેમેટિક્સ તમને સમજાય છે કે નથી સમજાતું એ તમને વસ્તુનો ખબર પડે એટલે ખાસ તમારે જોવાનું કે જેમ કે આપણે યુનિટ નંબર આની પહેલા લખ્યું કે આપણું આખું યુનિટ કમ્પ્લીટ કર્યું યુનિટ નંબર 3 આપણે કમ્પ્લીટ કર્યું જે આપણે કયું હતું ટ્રિગોનોમેટ્રી ફંક્શન હતું ઓકે એક લાંબુ એવું ચેપ્ટર હતું જે આમ જોઈએ તો એક્સરસાઇઝ 6 થી 7 જેટલી એક્સરસાઇઝ હતી અને એની ઉપરથી પછી આપણે જે શૂન્યના ગણ પછી વિસ્તાર ની વાત કરીએ તો વિસ્તાર આપણે શીખ્યા હતા પછી આપણે શૂન્યનો ગણ શીખ્યા હતા એના ગ્રાફ શીખ્યા હતા એના પ્રદેશ ગણની વાત થઈ હતી શા માટે ઓલેસ્ટિસિટી એ રીતના વાત હતી એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી ગયા પછી આપણે વિસ્તારના અને શૂન્યના ગણના અમુક એક્ઝામ્પલ પણ જોયા હતા ઓકે આજે આપણે એક નવું યુનિટ લેવાનું છે ખાસ એક સારું એવું યુનિટ લઈ જો બાકીના બધા જે ચેપ્ટર હતા તમારા લાઈક હું તમને ખાલી હિન્ટ આપું તો પહેલું બીજું બહુ સિમ્પલ ચેપ્ટર છે ગણ પછી સંબંધ વિધેય છે ત્રીજું આ છે ચોથું તમારું ચેપ્ટર આવશે થિયરી બેઝ આવશે પાંચમા નંબરનું ચેપ્ટર છે જે કોમ્પ્લેક્સ નંબર છે છઠ્ઠા નંબરનું જે તમારું ચેપ્ટર આવે છે એ ઇનઇક્વાલિટી છે સાતમા નંબરનું જે યુનિટ છે તમારું એ પરમ્યુટેશન અને કોમ્બિનેશન છે આઠમા નંબરનું છે એ પણ એક અસમતાઓ ટાઈપનું છે નવમા નંબર સિક્વન્સ એન્ડ સિરીઝ એટલે કે સમાંતર શ્રેણી છે 10મા નંબર એમ કન્ટિન્યુઅસ તમારા 15 કે 16 ચેપ્ટર છે રેખાઓ નામનું ચેપ્ટર છે ઘણા બધા ચેપ્ટરો તમારે છે પરંતુ હવે આપણે એક નવું યુનિટ ચાલુ કરવાનું છે જેની આજ હું ખાલી વ્યાખ્યા તો નહીં પરંતુ આજ હું ખાલી ચર્ચા કરીશ કે આ શા માટે આપણે ભણીએ છીએ આ ચેપ્ટરનો યુઝ કઈ રીતના થાય છે કે આ ચેપ્ટર આપણે ઉપયોગી કઈ રીતના થાય છે અને આજે જે ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ એ ચેપ્ટર ખાલી તમે 11th ના બેઝમાં ન છો કે 11મા ધોરણમાં જરૂરિયાત છે એટલે કે સર ભણાવે છે અને આપણે શીખી લઈએ પરંતુ 11મા ધોરણને તમે સાઈડમાં મૂકો આ ચેપ્ટરમાં આપણે 11મા ધોરણમાં શીખવાનું 100% આવે છે પરંતુ 11મામાં જ્યારે તમે સંભાવના શીખવાની આવશે જ્યારે 12મા ધોરણની સંભાવના આવશે અથવા એક કરતા વધારે વસ્તુની ગણતરી કરવાની આવશે અથવા એની ગોઠવણી કરવાની આવશે તો એવી બધી ચર્ચા કરવી હશે અથવા તમે આ બધું જવા દો આપણે સાયન્સ મૂકો તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરો કોઈ પણ બેંકની હોય કે ભાઈ કોઈ પણ તમારે ટેટ ટાટ હોય કોઈ પણ જ્યાં રીઝનિંગનો ભાગ આવતો હોય રીઝનિંગ એટલે કે જે આપણે ટ્વિસ્ટેડ સવાલ પૂછે મેથ્સ અથવા રીઝનિંગ આવતું હોય ત્યારે આ ચેપ્ટર તમારે હોય કોઈ પણ તમે કોમર્સમાંથી બિલોંગ કરો સાયન્સમાંથી કરો કે આર્ટ્સમાંથી તમે કોઈ પણ પીઓની કે બેંકની કે કોઈ પણની તમે એક્ઝામની તૈયારી કરતા હો ત્યારે આ ચેપ્ટર ખાસ તમારે શીખવાનું હોય ઓકે એટલે એ ચેપ્ટર આપણે આજ નવું યુનિટ ચાલુ કરવાનું છે એ ચેપ્ટર ખાલી તમે 11thમાં ભણો છો એ માટે તમે મગજમાં ન રાખો બધી જગ્યાએ તમારે કામ લાગે છે એવું આપણે યુનિટ ચાલુ કરીએ છીએ કેમ કે તમને ખબર છે કે તમારા કોઈ ભાઈ કે બહેન બધા ભણતા હોય તો સંભાવના બધી જગ્યાએ આવે છે કોઈ પણ એક્ઝામમાં તમે સંભાવના જોવાની શક્યતા વધારે હોય સિમ્પલ ક્વેશ્ચન હોય કે હાર્ડ હોય એ વસ્તુ અલગ છે પરંતુ સંભાવના તમારે 100% પૂછાય છે તો એ જ રીતના જે આજનું ચેપ્ટર છે જે આપણે આજનું યુનિટ ચાલુ કરશું યુનિટ નંબર 7 ઓકે 11thમાં permutation and combination permutation and combination ક્રમચય અને સંચય ઓકે આવું નામ છે ચેપ્ટર પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ઓકે ચેપ્ટર ખાસ સમજવા જેવું છે તમારી માટે સાવ નવો કોન્સેપ્ટ છે 11thમાં છો તમે 10thમાં આવું કોઈ ચેપ્ટર આવેલું નથી એટલે ખાસ તમારે કોમ્બિનેશન શબ્દ તમે મોસ્ટ ઓફલી સાંભળેલો હોય સારા તમારે કોઈ પણ જે કોમ્બિનેશન આપણે કમ્બાઈન કર્યું છે કોમ્બિનેશન કર્યું આનું એ ધારો કે કોઈ રૂમ હોય એબીસીડી ડિવિઝન છે તો એનું આપણે કોમ્બિનેશન કરીને એક ડિવિઝન બનાવ્યો એમ કોમ્બિનેશન તમે શબ્દ વાપરેલો છે લાઈફમાં પરંતુ પરમ્યુટેશન તમારે ફર્સ્ટ ટાઈમ મે બી હોઈ શકે કારણ કે એ તમારા લાઈફમાં ઓછી જરૂરિયાત પડે એટલે તમે યુઝ ન થતો એ શબ્દનો ક્રમચય અને સંચય ઓકે આ ટાઈપનો આજ આપણે ચેપ્ટર ચાલુ કરવાનું આ ચેપ્ટર ખાસ યાદ રાખજો ફક્ત 11th માટે છે એવું તમે કોઈ મગજમાં ના રાખતા
તમારે 11th પછી 12th માં પણ જે તમે સંભાવના જે પ્રોબેબિલિટી ભણશો ત્યારે પણ આ ચેપ્ટર સારામાં સારું આવડવું જોઈએ. તો જ તમે સંભાવનાના જી મહિના અથવા સિમ્પલ સંભાવના હોય એના ક્વેશ્ચન સોલ્વ કરવાના. જે તમે 10માં 9માં ભણીને આવ્યા એ સંભાવનાની વાત નથી થતી. ઓકે, એ સંભાવના છે પરંતુ બહુ બેઝિક લેવલ ઉપર છે. હવે 11th માં સંભાવના આવશે, તમારે 12th માં સંભાવના આવશે, ત્યારે તમારે જે સંભાવનાના ટોપિક આવતા હશે ત્યારે વચ્ચે પરમ્યુટેશન અને કોમ્બિનેશનનો ઉપયોગ થાય છે. એટલે આ ચેપ્ટર ત્યારે પણ ઉપયોગી પડે છે. અને મેં તમને વાત કરી કે કોઈ પણ ગવર્નમેન્ટ એક્ઝામ લો એમાં આનો એક ક્વેશ્ચન હોવાની શક્યતા જે હાઈ લેવલની છે, બહુ લોઅર લેવલની વાત નથી થતી, પરંતુ મોસ્ટ ઓફ બધી એક્ઝામમાં આનો સવાલ અને સંભાવનાનો સવાલ હોય જ છે. ઓકે, એટલે કે તમારે બીજી બધી જગ્યાએ પણ આ ચેપ્ટર ઘણું બધું ઉપયોગી છે. ઓકે, ચેપ્ટર આમ જોવો તો બહુ નાનું એવું છે, 2 કે 3 અથવા 4 જેટલી એક્સરસાઇઝ છે. પરંતુ તમે એવું ના લેતા જો તમે આ ભણી ગયા હોય અથવા તમે એવું હોય કે તમને કે આમાં તો બહુ મટીરીયલ તમારે જોડે હોય તો તમને એવું લાગે આમાં તો ખાલી 2-3 લાઈનમાં જવાબ આવી જાય. 100% કે તમારે આનો આન્સર 2 કે 3 લાઈનમાં તમારો આન્સર આવી જશે. 1, 2 અથવા 3 લાઈનમાં તમારો આન્સર આવી જશે. આમાં કોઈ ગણતરી કે કોઈ ફોર્મ્યુલા નથી. આ એક એવું ચેપ્ટર છે આમાં ફોર્મ્યુલા છે બહુ જ મિનિમમ છે. બહુ જ એટલે કે આમ કહેવાય ને આમ થોડી 3 કે 4 જેટલી ફોર્મ્યુલા હોય તો એની ઉપર તમે આખું ચેપ્ટર સોલ્વ કરી શકો છો. એટલે કે આ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરમાં નો કન્સિડર કરી શકાય. જેમ કે સંભાવના છે એ પણ ફોર્મ્યુલા બેઝ નથી, એ તમે માઇન્ડ ઉપરની છે. એમ પરમ્યુટેશન અને કોમ્બિનેશન પણ એ જ ટાઈપનો ટોપિક છે. 2 કે 3 લાઈનમાં આન્સર આપો છો એનો મતલબ એવો નથી થતો કે તમને આ 2-3 લાઈન યાદ રાખી લો અને ગણતરી કરો. તમે એક ને એક ચેપ્ટર 2 વાર વાંચો તો મોર 3 એક્સરસાઇઝ હોય તો તમે 2-3 વાર વાંચો તો તમને યાદ રહી જાય. પણ જ્યારે પેપરમાં આ ચોપડી સિવાયનો અથવા કોઈ એક્ઝામ આપતા હો ત્યારે ચોપડી સિવાયનો કોઈ સવાલ પૂછે ત્યારે મોસ્ટ ઓફ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે આ ચેપ્ટરનો નવો કોઈ રકમ આપેલી હોય ત્યારે આને કઈ રીતના સોલ્વ કરવું, ત્યારે છોકરાઓને કન્ફ્યુઝન થાય છે. એટલે ખાસ તમે 2-3 લાઈન ના આન્સર છે એની ઉપર વસ્તુ નથી, પરંતુ આ લાઈન કઈ રીતના લખાય છે. ઓકે, આ જે લાઈન આપણે લખીએ તો કઈ રીતના આપણે વિચારીએ છીએ, કઈ રીતના આને સોલ્વ કરી શકાય છે, કઈ રીતના રકમને સમજવી. ઓકે, ખાસ તો એની ઉપર તમારું શું હોવું જોઈએ, ફોકસ હોવું જોઈએ. એને ફીલ કરો એન્ડ પછી એને શું કરો, સોલ્વ કરો. ઓકે, આપણે ત્રણ યાદ રાખશું કે પહેલા એ રકમ ઉપર તમારું સારું એવું ફોકસ હોવું જોઈએ. ઓકે, પછી રકમને તમારે ફીલ કરવાની. ફીલ નો મતલબ તમારે ખબર પડી જોઈએ કે હારું આમ કહેવા માંગે છે ને આમ આપણે વિચારીએ તો એમ ફીલ કરવાના, પછી એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. એટલે આ રીતના તમે કરવાની ટ્રાય કરશો તો આરામથી તમને કોઈ પણ પરમ્યુટેશન કે કોમ્બિનેશન એટલે કે ક્રમચય અને સંચયનો એક્ઝામ્પલ આવડી જશે. ઓકે, આજ હું ખાલી બેઝિક વસ્તુની વાત કરું છું. આજ કોઈ એવું નવું ટોપિક નહીં, કોઈ ચેપ્ટરમાં નહીં લઈ જઈશ. ખાસ હું તમે યાદ રાખજો, હું આજે તમને પહેલા લેક્ચરમાં જાહેર કરી દઉં કે આપણે આ જે પરમ્યુટેશન કોમ્બિનેશન છે એના પાછું આપણે નંબર સિરીઝ અલગથી આપશું. લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 ના નામ આપશું. અને ખાસ તો તમારે આ ચેપ્ટરમાં એક્સરસાઇઝ તો બહુ સિમ્પલ છે. એક્સરસાઇઝ તો હું તમને બધા એક્ઝામ્પલ સોલ્વ કરાવવાનો છું, પરંતુ જે શરૂઆતના 5 કે 6 લેક્ચર હું બેઝિક આપું કે આ ટાઈપની રકમ હોય ત્યારે કેમ સોલ્વ કરવું, આ ટાઈપની રકમ હોય ત્યારે કેમ વિચાર કરો, શું કર્યું, ફોકસ કરો રકમ ઉપર, પછી એને ફીલ કરો કે આ ટાઈપનું છે, સર આવું કીધેલું, પછી એને સોલ્વ કરવાનો ટ્રાય કરો. જેના લીધે શું થાય, જે તમારી એનસીઈઆરટી બુક છે એ તો તમને આવડી જ જવાની છે, પરંતુ બીજા કોઈ આની સિવાયના કોઈ ક્વેશ્ચન હોય તો તમે સોલ્વ કરી શકો. ઓકે, ખાસ ચેપ્ટર સમજજો. જો તમારે મેથમેટિક્સ જ કરવું હોય તો આ ચેપ્ટર તમારી માટે બહુ જ ઉપયોગી છે. તમે અહીં ભણો, 12માં ભણો, પછી કોલેજની વાત કરો તો પણ આ ચેપ્ટર ખાસ કામનું છે. આ ચેપ્ટર આવડવું જોઈએ, લોજિક ઉપર છે. કોઈ જો તમને ફોર્મ્યુલા આપી દો તમે ડાયરેક્ટ ગણી નાખો એવા ચેપ્ટર ઘણા બધા છે મેથ્સમાં. જેમ કે આંકડાશાસ્ત્ર લેવું, તમે સ્ટેટિસ્ટિક લઈએ કે હું તમને કહ્યું કે મીન, મોડ અને મીડિયન આ બધા ફોર્મ્યુલા છે, એમાં કિંમત મૂકો, ટેબલ બનાવો એટલે તમને આવડી જવાનું. એ કોઈ અઘરા ચેપ્ટર નથી અથવા એમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય, પરંતુ આવા બધા જે વિચારવા વાળા ચેપ્ટર હોય એનું પર ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ઓકે, એટલે આ ચેપ્ટર આપણે બહુ શાંતિથી સમજવાની ટ્રાય કરશો. આપણે આગળ ઘણો બધો ટાઈમ છે એટલે આ ચેપ્ટર ખાસ સમજવાની ટ્રાય કરશો. ઓકે, પહેલો ભાગ છે પરમ્યુટેશનનો છે. આની 2 કે 3 એક્સરસાઇઝ આપેલી છે અને કોમ્બિનેશનની 2 એક્સરસાઇઝ છે. પછી બંનેની કમ્બાઈન થઈને મિસલેનિયસ એક્સરસાઇઝ જે હોય એમ જે આપણે કહીએ પ્રક્રિયા સ્વાધ્યાય છે એ તમારે છેલ્લે આવશે. ઓકે, તો આ ચેપ્ટર ઉપર ખાસ ફોકસ કરશો. તો બંને શબ્દનો મતલબ સમજવા માંગે કે આ બંને શબ્દ શું કહેવા માંગે છે, કે આ પરમ્યુટેશન એટલે શું, એનું ગુજરાતી શું થાય છે, ક્રમચય, અને કોમ્બિનેશનનો અર્થ શું થાય છે, સંચય થાય છે. ઓકે, તો આપણે એને સમજવાની ટ્રાય કરીએ કે શું કહેવા માંગુ છું. ઓકે, ચાલો હું તમને એમ જો અહીં હું કોઈ ફોર એક્ઝામ્પલ લખી લઉં છું, લાઈક એક નંબર લખું છું, 1, 2, 3, 4, 5 and 6.
ઓકે, મેં કેટલા નંબર લખ્યા? 1 2 3 4 5 અને 6. હવે તમને હું કહું છું કે આમાંથી તમે 3 આંકડાની સવાલ તમને એવું પૂછ્યું કે 3 અંકનું સંયોજન બનાવો. સંયોજન એટલે કે આપણે સંચયનો મતલબ શું થાય? સંયોજન અથવા એને શું કહેવાય? કોમ્બિનેશન. તમે કહો 3 અંકનું સંયોજન કરો અથવા સંચય કરો. સંચય અથવા એને શું કહેશું આપણે? સંયોજન કરો અથવા આપણે એને શું કહેશું? કોમ્બિનેશન. મેં તમને શું કીધું? ખાલી સિમ્પલ એક્ઝામ્પલ મીનિંગ સમજાય એની માટે છે. કોઈ આપણે ડિટેલમાં રકમ સોલ્વ નથી કરવાની. 3 અંકની સંખ્યા તમને આમાંથી બનાવવાની કે શું કે 3 અંકની સંખ્યા નું સંચય કરો, સંયોજન કરો, જે પણ તમે બોલો, 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો તમે એવું વિચારો કે સર હું આમાંથી 3 આંકડાની સંખ્યા બનાવવાની છે, તો હું કોઈ એક કે સર આમ લઈએ 1 2 3 123 કોઈ એમ કહે કે સર 2 3 4 લઈએ, કોઈ એમ કહે છે 5 4 6 લઈએ, કોઈ એમ કે 6 1 8 લઈએ, એમ બનતી જશે. સમજાય? આ રીતના બનતી જવાની છે. તો વસ્તુ વિચારો કે આંકડાઓનું મેં શું કીધું? તમે સવાલમાં શું પૂછ્યું કે આજે જેટલા મેં તમને અંક આપેલા છે એ અંકનું શું કરવાનું છે? તમારે સંયોજન કરીને 3 આંકડાવાળા અંકનું સંયોજન કરીને નંબર બનાવવાનો છે. ઓકે, તો આ એક તમે શું કર્યું? સંયોજન કર્યું. ઓકે, એનું કોમ્બિનેશન કર્યું. એટલે આખી પ્રોસેસ શું કરે? તમે કમ્બાઈન કરો 3 આંકડા. તમને કીધેલું છે રકમ એવી આપેલી છે કે તમારે 3 અંકોનું સંયોજન કરવાનું છે. ઓકે, તો આ જેટલી સંખ્યા બને એ બધા શું કહેવાશે? સેપરેટ શું કહેવાશે? કોમ્બિનેશન કહેવાશે. કોમ્બિનેશન એટલે શબ્દ એ જ વાપરે કોમ્બિનેશન ને પરમ્યુટેશન. ગુજરાતી શું છે આનું? સંચય. અને આને શું કહેવાય છે? ક્રમચય. શું કહેશું આપણે આને? ક્રમચય. ઓકે, આપણે પહેલા કોમ્બિનેશન ઉપર આવ્યું, પછી આપણે ક્રમચય ઉપર આવશું. ઓકે, એટલી વસ્તુ સમજવાનું ટ્રાય કરો. મેં તમને શું કીધું કે 3 અંકની સંખ્યા બનાવો. તમારે આજે મેં બોર્ડ ઉપર તમને જે નંબર આપેલા છે એમાં 3 અંકની સંખ્યા બનાવો. તમે કીધું સર 1 2 3 આવશે, 2 3 4 આવશે, 5 4 6 એવા ઘણા બધા સંખ્યા બને. તો આ બધા શું છે? કોમ્બિનેશન છે. આ બધા શું છે? કોમ્બિનેશન. તો હવે હું તમને એમ પૂછું કે તમે 3 અંકની સંખ્યા બનાવો છો. આ 3 અંકની સંખ્યા, તો એવા કેટલા અંક એવા હતો કે નંબર ઓફ કોમ્બિનેશન? આપણે એટલું ઇંગ્લિશમાં બોલીએ તો શું માંગુ છું તમને એમ કહું કે નંબર ઓફ કોમ્બિનેશન. નંબર ઓફ કોમ્બિનેશન એટલે આવા કેટલા કોમ્બિનેશન બનશે? તમે કેટલા કોમ્બિનેશન એટલે કે 1 2 3 તો એવું કેટલું જોડકું બન્યું? 1 બન્યું અને 1 આવું કેટલું બન્યું? બીજું આ કેટલું બન્યું? ત્રીજું. એમ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા બનશે? સમજાય તમને? કેટલા બનશે? 1 બનશે, 2 બનશે, 3 બનશે, 4. કેટલા અંક છે? 1 2 3. તમે એમ કહો કે સર હજી ઘણા બધા બાકી છે. હું એમ કહું કે 6 5 4 5 4 3 4 3 2 આડા ગમે ત્યાં તમે બનાવી શકો. સમજાય? તમે એમ કહો કે સર આપણે હાલ બનાવીએ થોડા ઘણા 5 4 રિપીટેશન નથી કરવાનું. 5 4 1 2 3 6 કેટલાય બનશે આપણે. ઓકે, તો મેં તમને સવાલ શું પૂછ્યો? નંબર ઓફ કોમ્બિનેશન. નંબર ઓફ કોમ્બિનેશન નો મતલબ શું થાય કે અથવા આપણે એમ લખીએ કે નંબર ઓફ કોમ્બિનેશન જગ્યાએ આપણે ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન. ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન એનો મતલબ શું થાય કે જે કોમ્બિનેશન કર્યા છે તો કુલ આવા કેટલા ઘટકો અથવા કેટલા સંયોજન બનશે અથવા એવા કેટલા નંબર ઓફ કોમ્બિનેશન બનશે. કેટલા બનશે એ જે તમે ન કહી શકો, કારણ કે તમે એમ કહ્યું કે સર આપણે આ બનાવવા જઈએ તો તમે 6 આંકડામાંથી કેટલા બધા બનતા હોય? કોક આમ વિચારે, કોક આમ વિચારે, કોક આમ વિચારે, કેટલા બધા બનતા હોય. ઓકે, તો ત્યારે તમારે તમને કોઈ પૂછે કે 6 અંકનો ઉપયોગ કરીને 3 આંકડાની કેટલી રકમ બને અથવા કેટલી સંખ્યા બને, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા બને, એ વસ્તુ તમારે જવાબ આપવો હોય તેને શું કહેવાય? કોમ્બિનેશન કહેવાય. એ આપણે શીખવાનું છે આ ચેપ્ટરમાં કે જ્યારે તમને 6 અંક લીધા અને જે મેં 50 અંક આપેલા હોય કે ભાઈ 50 અંક છે 1 થી 50 લઈને મારા 4 આંકડાની એટલે કેટલી રકમ બનશે, 4 અંકની કેટલી રકમ બનશે, એ ટાઈપના સવાલ હોય. એ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં એ ટાઈપના સવાલ હોય. આપણે 11th માં ભણવાના, સંભાવનામાં ભણવાના. સંભાવના છે ધારો કે લાઈક આનો સંભાવનામાં શું જોયું છે તમને એમ કે 52 છે. ઓકે, 52 છે તમે કહો ને જે આપણે કહીએ ને 52 ટાસ્ક થી તમે રમો છો, એમાંથી તમને કોઈ એમ કે 1 ની જગ્યાએ 4 કારેના કટ્ટા ઉપાડો તમને આપ કે 5 ઉપાડો નાખીશ
એક નથી. અત્યારે તમે 10મા ધોરણમાં કેવું ભણ્યા કે 52 જે તમારો ટાસ્ક આપેલો છે એમાંથી તમને એમ કે 52 માંથી એક કોઈ સિલેક્ટ કરો. તમે એક સિલેક્ટ કરશો, કાળીનો એકો છે, ફૂલીનો એકો છે, એવું તમને સવાલ પૂછે. પરંતુ મેં એમ તમને અહીં સવાલ શું આપેલો છે, એક હારે 5 ઉપાડો. તો જ્યારે 5 ઉપાડવાના છે એટલે 5 તો ગમે એ ઉપાડો તમે. 5 તો તમે ઘણાએ લાલનું ઉપાડ્યું, કોકે આ ઉપાડ્યું, કોકે ચરકતનું ઉપાડ્યું, કોકે ફૂલીનું ઉપાડ્યું, કોકે 5 ફૂલી ઉપાડી, કોકે 5 કાળી ઉપાડી. કહી શકાય નહીં. ત્યારે કોનો ઉપયોગ થાય? કોમ્બિનેશનનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થશે? કોમ્બિનેશન. એટલે ખાસ તમારે કોમ્બિનેશન શું કહેવા માંગે છે કે ટોટલ નંબર ઓફ, એટલે કે ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન તમારે ફાઇન્ડ આઉટ કરતા શીખવાનું. ઓકે, આપણે શું શીખવાનું છે કે આવા કેટલા સંચય, કોમ્બિનેશન એટલે શું, એવા કેટલા સંચય બને, કેટલી સંખ્યામાંથી. જો સંખ્યા વધારે હોય તો સંચય પણ વધી જશે. તો કેટલા બને એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. આ વાત થઈ કોમ્બિનેશન. ઓકે, ખાસ તમને સિમ્પલ વસ્તુથી કહેવા માંગુ છું કે આ શું વાત છે, કોમ્બિનેશન. હવે આપણે વાત કરવાની છે પરમ્યુટેશનની. ઓકે, એક વસ્તુ ખાસ સમજાય કે કોમ્બિનેશન શું કહેવા માંગે છે તમને, કે ઘટકો કેટલા બને. 6 આંકડાની સંખ્યાનો ઉપયોગ કરીને 6 અંક આપેલા છે, તમને જે આપેલો હોય રકમ છે તો તમારે એમાં 3 અંકની સંખ્યા બનાવવાની. તમને એમ કહ્યું કે સર 4 અંકની સંખ્યા બનાવવાની કીધી છે, તો તમે શું શું બનાવી શકો? 1 2 3 4 શું બનાવી શકો? 1 2 3 4. પછી તમે એમ કહ્યું કે સર આમ બનાવીએ તો 2 3 4 5. તમે કહ્યું 3 4 5 1 5 6 1, કોઈ પણ બનાવી શકો. તો તમે કેવી રીતના આ તો 3 અંકની બનાવી. તો હું તરત તમને એમ કહું સાહેબ કેટલા અંકની છે? 4 અંક. તમને એમ કહું 5 અંકની છે તો તમે 5 આંકડા બનાવો. તમને કહું 6 અંકની, તો 6 અંકની કેટલી બધી બનશે? તમને એવું લાગે એક જ બનશે 6 અંકની? તો 6 અંકની વિચારો કેટલી બનશે? 1 2 3 4 5 6. વિચાર આવડા કરી નાખો. 6 5 4 3 2 1. પછી આ અંદર કોઈ પણ કરી શકો. 2 3 4 5 1, કોઈ પણ લઈ શકો 6. ઓકે, તો 6 અંકની ઘણી બધી સંખ્યા બને. એટલે આવી બધી વસ્તુ હોય ત્યારે તમારે આ અંક નથી બનાવવાના. ખાસ યાદ રાખજો, આ અંક બનાવવાના નથી, પણ એવા કેટલા અંક બનશે એની આપણે સંખ્યા ગોઠવવાની છે. એને આપણે શું કહીશું? કોમ્બિનેશન કહીશું. ઓકે, આપણે શું કરીશું? તમે કોમ્બિનેશન, જે તમને જે ટાઈપનો સવાલ પૂછો, આ તો સિમ્પલ સવાલ છે, તમને જે ટાઈપનો સવાલ પૂછો એ ટાઈપનું તમારે કોમ્બિનેશન બનાવીને આપવાનું છે. ઓકે, આ ચેપ્ટરમાં આપણે ઈ શીખવાનું છે. હવે પરમ્યુટેશનની વાત કરીએ કે પરમ્યુટેશન શું કહેવા માંગે છે. પરમ્યુટેશનને ગુજરાતીમાં શું કહીશું આપણે? પરમ્યુટેશન ગુજરાતીમાં શું કહેવાય? ક્રમચય કહેવાય. શું કહેવાય? ક્રમચય. શબ્દ ઉપર થોડી ખબર પડે કે ક્રમચય, ક્રમમાં ગોઠવવાની. ગોઠવણો શબ્દ આપણે ક્રમચયને આપણે ગોઠવણી પણ કહી શકીએ. શું કહીએ કે ગોઠવણી. આને છે ને સિલેક્શન કહેવાય. અને શું કહેવાય? સિલેક્શન. સિલેક્શન શા માટે કીધું? કારણ કે 6 નંબરમાંથી તમારા 3 નંબર સિલેક્ટ કરીને તમે કોઈ નંબર બનાવો છો. એટલે તમે શું કર્યું? 6 આંકડા એમાં તમે સિલેક્શન કરો છો. તમને કે 52 ટાસ્કમાંથી 5 પટ્ટા ખેંચો, તો કોમ્બિનેશન એટલે ખેંચવાના છે, એ સિલેક્શન કહેવાય. તો અહીં શું કીધું કે 3 અંકની સંયોજન બનાવવાનું છે, તો એને સિલેક્શન તરીકે કહીશું. અને આને શું કહેવાય? ગોઠવણી કરવાની છે. ઓકે, એટલે પરમ્યુટેશનનો મતલબ શું છે? ગોઠવણી કરવાની છે. તો હવે સમજીએ કે કઈ રીતના આપણે કહેવા માંગે છે. જો લાઈક હું કોઈ પણ એક એક્ઝામ્પલ લેવું અહીં. લાઈક આપણે અહીં એક્ઝામ્પલ લઈએ 1 2 3 છે. 1 2 3 છે. હવે તમે એમ આની ગોઠવણી કરો. ઓકે, હું તમને એમ કહું છું કે તમે મને આની ગોઠવણી કરીને આપો. તમે એમ કહેશો કે સર આ એક ગોઠવણી તો થઈ ગઈ 1 2 3. ઓકે, 1 2 3 ના હાલો માહિતી તમારું સ્ટાર્ટ કરો. સોલ્યુશન એક ગોઠવણી થઈ ગઈ કે ભાઈ આ તમારો ક્વેશ્ચન હતો કે આની ગોઠવણી કરો. ગોઠવણી કરો. તમે એમ કહો સર 1 2 3 આ પહેલી ગોઠવણી. તમે એમ કહો સર 1 3 2 બનાવો તો. તમે એમ કહો સર 2 1 3 બનાવો તો. તમે એમ કહો સર 2 3 1 બનાવો તો. સમજાય તમે? તમે કહો સર 3 1 2 બનાવો તો. તમે એમ કહો સર 3 2 1 બનાવો તો. કેટલી ગોઠવણી? 6. હવે વિચારો આની સિવાયની કોઈ ગોઠવણી નહીં હશે. વિચારો આ જેટલી મેં બોર્ડ ઉપર લખી છે આની સિવાય તમે આ 1 2 3 ને ગોઠવી શકશો. બધા વસ્તુ આવી 1 2 અને 3 નો ઉપયોગ કરીને આની સિવાય કોઈ બને. તમે કહો સર 2 1 2 બાકી 2 1 3 બાકી છે. યાદ રાખો. તમે એમ કહો સર 2 2 2 ક્યાં આવ્યું? તો 2 1 2. પરંતુ આમાં 2 રિપીટેશન થાય છે. અત્યારે આપણે ટોપિક કયો લઈએ છીએ કે પુનરાવર્તન કરતા નથી. પુનરાવર્તન કરવાનું હોય તો તમારે બનશે 2 2 2 તો એ પણ ચાલે. પરંતુ અત્યારે મેં કેવું ઉદાહરણ લીધેલું છે તમારું? પુનરાવર્તન કરવાનું નથી. ઓકે, ઘણા બધા એવો ક્વેશ્ચન થાય કે સર પુનરાવર્તન ન કીધું. ઓકે, ઘણા એવો પ્રશ્ન થાય કે 111 બનાવો.
પણ પુનરાવર્તન કરવાનું નથી. આપણે એવું ઉદાહરણ લીધેલું છે. આપણે અહીં લખી નાખીએ પુનરાવર્તન રહિત અને સહિત. પુનરાવર્તન રહિત એટલે પુનરાવર્તન કરવાનું નથી, પુનરાવર્તન સહિત એટલે પુનરાવર્તન કરવાનું છે. પરંતુ અત્યારે આપણે સિમ્પલ ટોપિક સમજવાની છે. ઓકે, તો કેટલાય રીતના ગોઠવણી છે. તો આ બધી વસ્તુ છે એને શું કહેવાય છે? જે બધી વસ્તુને જે બનાવી છે જે સેપરેટ, આ સેપરેટ ને શું કહીશું? પરમ્યુટેશન. આ જે સેપરેટ બને એને શું કહેવાય? પરમ્યુટેશન. ઓકે, અને જે આખું કમ્બાઈન બને છે એને શું આપણે કહીશું? ટોટલ. ફાઇન્ડ આઉટ કરો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન. ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન. એટલે શું કહેવા માંગે છે કે તમને કોઈ પૂછે કે આ ગોઠવણી જે કરો છો તમે એ કેટલા પ્રકારે થાય? ગોઠવણી છે કેટલા પ્રકારે થાય? ગોઠવણી કેટલા પ્રકારે થાય? કેટલા પ્રકારે થઈ? 6 પ્રકારથી. કોની વાત કરીએ? 1, 2, 3 ની વાત કરીએ તો જે ગોઠવણી તમે કરીશ તો કેટલા પ્રકારે થઈ? તમારી 6 પ્રકારે થાય છે. તો આ જે વસ્તુ ગોઠવણી જેને શબ્દ છે એને શું કહેવામાં આવે છે? પરમ્યુટેશન કહેવામાં આવે છે. અને જે સિલેક્શન કરો છો 6 આંકડામાંથી તમે જે નંબર બનાવવાનું કીધું તો તમે કયા કયા આંકડા યુઝ કરો છો કે આ આંકડાથી આ નંબર બને, આ આંકડાથી આ નંબર. જેમ કે તમે બનાવ્યા છે જે ઉદાહરણ તેને કોમ્બિનેશન કહેવાય. તો અંદર એને કેટલી રીતના ચેન્જ કરી શકાય છે? એને ક્રમ છે એટલે કે ગોઠવણી કઈ રીતના કરી શકો છો એ ગોઠવણી છે એને શું કહેવાય? પરમ્યુટેશન કહેવાય. ઓકે, તો આ રીતના પરમ્યુટેશન ને કોમ્બિનેશન ચેપ્ટર છે. ખાલી મેં તમને બેઝિક વસ્તુ કહીશ. કાલથી હું તમને વધારે એક્ઝામ્પલ લઈશ અને એના ફોર્મ્યુલા જે આવતી હશે યુઝ થશે એ બધી વસ્તુ તમને શીખવાડતો જઈશ. એટલે ખાસ તમારે આમાંથી કોઈ લખવા જેવું નથી, પરંતુ ખાસ કોન્સેપ્ટ સમજવાનો છે કે પરમ્યુટેશન શું કહેવા માંગે છે અને કોમ્બિનેશન શું કહેવા માંગે છે. ઓકે, કે આ રીતના પરમ્યુટેશન ટૂંકમાં કહીએ તો પરમ્યુટેશન એટલે કે ગોઠવણી, આંકડાઓની અંદર ગોઠવણી. અને કોમ્બિનેશન એટલે ઝાઝા બધા આંકડા માટે સિલેક્ટ કરો. તો તમે એક વસ્તુ વિચારો કે કોઈ પણ સારો પાસવર્ડ બનતો હશે ને, પાસવર્ડ કોઈ પણ સારો એવો પાસવર્ડ બનાવતા હશો. એ પાસવર્ડમાં એવું છે આ ધારો કે હું તમને એમ કહી દઉં, આ જ ઉદાહરણ લઈ નાખી કે 6 નંબર આપું છું, આમાં તમે પાસવર્ડ બનાવો. તો તમે કોઈક પાસવર્ડ એવો બનાવશે 1, 2, 3, કોઈક એવો પાસવર્ડ બનાવશે 2, 3, 4, કોઈક એવો પાસવર્ડ બનાવે 5, 4, 6. તો વધીને કેટલા પાસવર્ડ બની શકે? તો જેટલા નંબરનો યુઝ કરો એ પાસવર્ડ બને, ઘણા બધા બની શકે. એની કઈ રીતના ગણતરી કરી એ હું તમને શીખવાડીશ. ઓકે, અત્યારે તો ખાલી આપણે કોમ્બિનેશનની વાત કરી છે કે સિલેક્શન કયું કરો એની ઉપર આગળ. ઓકે, આ પાસવર્ડ બનાવવા આવી બધી વસ્તુ જ્યારે હોય ત્યારે આ ચેપ્ટરનો યુઝ થાય. પછી પાસવર્ડ કોઈ પણ ધારો કે પાસવર્ડ બન્યો 5, 4, 6, તો આ ધારો કે પહેલો પાસવર્ડ લઈને 1, 2, 3 તો અંદર હું કેવી રીતના ચેન્જ કરી નવા પાસવર્ડ બનાવી શકું. જેમ કે 1, 2, 3 ને 1, 3, 2 લખીએ, 2, 1, 3 લખીએ. ઓકે, તો આ રીતના પરમ્યુટેશન અને કોમ્બિનેશનનો મતલબ બંને અલગ વસ્તુ છે. બોલો શું દર્શાવ? ગોઠવણી. તમને એમ કહું કે 10 બોયસ આપેલા છે. ઓકે, ધારો કે આપણે 10 બોયસ છે, 10 શું આપેલું છે? ગર્લ્સ આપેલું છે. અને લાઈનમાં ગોઠવવાના છે. હવે ગોઠવણી કઈ રીતના થાય? તો તમે એમ કહો કે સર એક કામ કરીએ તો 1 બોયસ 1 ગર્લ્સ 1 બોયસ 1 ગર્લ્સ એવી રીતે મૂકી દઈએ. તો તમે એમ કહો સર 2 બોયસ પછી 1 ગર્લ્સ પછી પાછા 2 બોયસ 1 ગર્લ્સ, અથવા એમ તમે કહો 3 ગર્લ્સ પછી 1 બોયસ. ઘણી બધી ગોઠવણી હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો હોય? પરમ્યુટેશનનો ઉપયોગ કરવાનો. ઓકે, અને હું તમને એમ કહું કે એક રૂમમાં તમારી જ વાત કરું, ધારો કે 10મા ધોરણની વાત થાય કે કોઈ એક રૂમમાં 50 છોકરા છે, એમાંથી મારે 2 વિદ્યાર્થીનું કામ છે, 2 વિદ્યાર્થી મારે જોઈએ છે. તો તમે કયા 2 વિદ્યાર્થી લો? સિલેક્શન કરવું પડશે. તમારું જેવું કામ છે તો તમે એમ કહો કે સર આ લે આ લે, તો તમે કહો સર મારે આ બંને છે આ બંને છે, એક બોયસ એક ગર્લ્સ છે, એક હાઈટમાં નાનો છે મોટો છે, ઘણી બધી વસ્તુ બને. ત્યારે સિલેક્શન આવે તો કેટલી રીતના કોમ્બિનેશન, એટલે ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા બની શકે અને ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન કેટલા બની શકે. ઓકે, તો આ રીતના પહેલા ખાલી આપણે સમજીએ કે આ શબ્દ શું કહેવા માંગે છે. પરમ્યુટેશન એટલે ગોઠવણી થાય. શું થાય? ગોઠવણી કઈ રીતના કામ કરવાની છે આપણે એ વસ્તુ ભણવાની છે. કોમ્બિનેશન એટલે કે એનું સિલેક્શન કેવી રીતના કરવાનું. જેટલા નંબર આપે એમાંથી મારે નંબર તમને કીધું 3 નંબર સિલેક્ટ કરીને તમે એનું સંચય એટલે કોમ્બિનેશન કેટલી રીતના બનાવી શકો એ રીતના આ રીતના ઘણી બધી વખત બની શકાય. કેટલા આવશે એ ઉદાહરણ તમે સોલ્વ કરાવી, જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરાવો તો ઘણા બધા આવે. આ બનશે મિનિમમ 3 કે 4 આંકડામાં મોટી રકમમાં આનો જવાબ આવશે. જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. અને આ રીતના મેં સિમ્પલ ઉદાહરણ 1, 2, 3 લીધો 6 પ્રકારે થઈ છે.
ઓકે, તો આ રીતના એની ગોઠવણીની વાત છે. ખાલી આપણે 1 2 3 નું લીધું છે. યાદ રાખજો, આ 6 6 ની વાત આમાં કરી નથી. 1 2 3 ને કેટલી રીતના ગોઠવી શકાય? 1 2 3 ગોઠવી નંબરને અંદર કેટલી રીતના ગોઠવી શકાય? 1 2 3 1 3 2 2 1 3 2 3 1 3 1 2 3 2 ઓકે. આની સિવાય આ ત્રણ આંકડાને ગોઠવી શકાતું નથી પુનરાવર્તન રહિતમાં. ઓકે, તો આ ખાલી મેં તમને કન્સેપ્ટ સમજાવવાનું આવ્યું. હજી કોઈ આપણે ચેપ્ટર ચાલુ કરી દીધું નથી. થોડું નવું છે એટલે કંઈક અલગ તો લાગશે જ કે સર આમાં કંઈક ખબર ના પડે એવું બની શકે, કારણ કે ચેપ્ટર થોડું ઈ ટાઈપનું છે કે કોઈ આમાં ફોર્મ્યુલા નથી આવતી. ઓકે, એમાં પાછું આપણે તમે સામા તો અત્યારે હોવાના નથી, નહીંતર તમને સવાલ થાય તમે પૂછી શકો કે સર અહીંયા શું કહેવામાં આવ્યું. એટલે આ થોડું ચેપ્ટર સમજાવવું તમે ના હોય ત્યારે થોડું અઘરું પડશે મને પણ, પરંતુ ખાસ આપણે લેક્ચર બધા કન્ટિન્યુ જોઈએ તો આરામથી તમને સમજાય જાય એવું ચેપ્ટર છે પરમ્યુટેશન અને કોમ્બિનેશન. ધ્યાન રાખજો, હું બધી વસ્તુ તમને બોર્ડ ઉપર કરાવતો જઈશ અને બધી જગ્યાએ હું જે આન્સર લખ્યો છે ત્યાં તમને ફોર્મ્યુલા આપતો જઈશ અને કારણ આપતો જઈશ કે આપણે આવી રીતના વિચાર્યું હતું. પરંતુ એની માટે એક જ વસ્તુ કરવાનું, કન્ટિન્યુ તમારા લેક્ચર હોય જોતા રહેવાનું. ઓકે, બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે, આરામથી ચેપ્ટર આવડી જશે, ગેરંટી સાથે આવડી જશે. અને કોઈ પણ ચોપડી તો ઠીક છે આપણે એ તો આવડશે જ તમને, પરંતુ એની સિવાયના પણ કોઈ પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. જેવી ટેક્સ્ટ બુક પૂરી થાય એટલે આપણે નવા ક્વેશ્ચન લેશું બહારના. ઓકે, જેમ કે આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણે નવા આના સવાલ જોશું અને તમને આવડી જશે ગેરંટી સાથે. ઓકે, એટલે કે ગોઠવણી કઈ રીતના કરી શકાય, કેટલી રીતના કરી શકાય એ આપણે ભણવાનું છે. શું કીધું ભણવામાં શું આવશે? ફાઇન્ડ આઉટ ધ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન, એટલે કે કેટલી રીતના ગોઠવણી થાય એ સંખ્યા આપો. જેમ કે શું આન્સર 6 રીતના આ ત્રણ આંકડાની ગોઠવણી થાય પુનરાવર્તન સહિત. અહીંયા તમને પૂછે કે નંબર સિલેક્શન કરો છો તમે, જે નંબર તમે જે નક્કી કરો છો, કોમ્બિનેશન એનું સંયોજન બનાવો છો એ કેટલા થાય, એટલે કે ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા બનશે ત્યારે આપણે કોમ્બિનેશનનો પરમ્યુટેશન બંને અલગ પડે. ગોઠવણી શબ્દ આવે ત્યારે આની ફોર્મ્યુલા વાપરવાની, અને તમે એમ કે કોઈ આ વસ્તુ ખેંચો અથવા આ કોઈ વસ્તુ શું કહે કોઈ નંબર છે એમાંથી કોઈ નંબરનો ઉપયોગ કરીને આંકડા બનાવો, 3 આંકડાની બનાવો, 4 આંકડાની બનાવો, ત્યારે તમારો કોનો ઉપયોગ થાય? કોમ્બિનેશનનો ઉપયોગ થશે. ઓકે, તો આજ માટે એટલું રાખે. ખાસ આ મતલબ સમજજો, ન સમજાય તો પાછું મને પૂછી લેજો. ઓકે, આજ માટે એટલું રાખે. થેન્ક યુ.